4 વર્ષ થયા એમના મેરેજ. ત્યારથી લગભગ મિટિંગોમાં હાજર હોતા નથી અને જિલ્લા પંચાયતની અંદર પણ એમનો ઓર્ડર નીકળી ગયો છે કે એમને હટાવી અને એમનો ચાર્જ જે છે એ ડેપ્યુટી સરપંચને આપવામાં આવે, પણ હજી સુધી એ કાર્યવાહી થઈ નથી. એમ શું થાય? એવો ઓર્ડર અમને મળેલો નથી, મેં તો જોયો નથી. આની તપાસ કરાવજો. જિલ્લા પંચાયતમાંથી એવો ઓર્ડર મળેલો લેટર તપાસનો અહેવાલ જ માંગે. તપાસ કરાવીને અહેવાલ મોકલી દેશો અમે વડી કચેરીમાં. સર, જ્યાં આ બધે તપાસમાં તમને ખબર જ છે કે 8 મહિને ગયા એમને ચૂંટણી આવી જાય અને પછી એવું થાય કે ભાઈ 3 મહિના છે તો આમના ગામની અંદર વિકાસના કામ માટે સરપંચ જરૂરી હોય, બરાબર? એટલે કંઈક નાનું મોટું કામકાજ હોય તો સરપંચ જ એમની કંઈ નાની મોટી સમસ્યા હોય સાંભળતું હોય. હવે માનો કે એક્ઝામ્પલ, કાલે 5 તારીખે દરેક ગામની અંદર ગ્રામ સભા યોજવાની હોય તો કાલે કોણ હોય યોજશે? એમના અધ્યક્ષ તો સરપંચ જ હોય. સરપંચ શ્રી નહીં હોય તો પછી પંચાયત જે નક્કી કરશે એ અધ્યક્ષ સંભાળશે. જે ગામની અંદર કોઈ સરપંચની ડેથ થઈ હોય અથવા તો આ તે થયું હોય તો આ કદાચ પ્રશ્ન આપણે સરપંચની હયાત હોય અને મેરેજ થઈ ગયેલા હોય અને અન્ય ગામની અંદર હોય તો આમનો તાત્કાલિક નિર્ણય આવવો જોઈએ, જેથી કરીને ગામની અંદર જે કાંઈ સુખાકારીના કાર્યો હોય એ થઈ શકે. દાદા તપાસ કરાવેલી શું છે? કદાચ એવું બને મીટિંગ હોય ત્યારે આપતા પણ હોય. એમાં શું બધું જ છે, અમારી પાસે એવિડન્સ છે. તપાસ કરાવેલી. અત્યારે એમાં શું થયું, હમણાં આંગણવાડી બધા ગામમાં હવે મંજૂર થઈ છે તો એમના પપ્પાએ જગ્યાની બધી પપ્પાએ દેખાય તો એના પપ્પાને કેમ ખબર પડે કે આ જગ્યા ફાળવવાની છે? મેં એના કોન્ટ્રાક્ટરની વાત કરી, મેં કીધું તમને જગ્યા લેવા સરપંચ તો હાજરમાં નથી, કોણે બતાવી? તમને પપ્પાએ દેખાય. રિપોર્ટ લઈને મોકલી દે. અને એના પપ્પાની આખી સરપંચને દૂર કરવાની સત્તા અમને તો નથી. અને સાહેબ એની મેં આખી સીડી બનાવી છે. હા, એના પપ્પા ફોટા વિડીયો બધા એવિડન્સ મેં સીડીમાં નાખ્યા. અને એને મુખ્યમંત્રી અને તમે હા, રાકેશભાઈ હું પોતે સાહેબને 2 વાર હું મળી ગયો તેમને. તપાસ વાળા આવે ને તો તમે આપજો નિવેદન. હા, એ તો હું આપીશ તમને. મારી પાસે ઓલરેડી એક સીડી હજી મેં રાખી છે મારી પાસે એવિડન્સ માટે. મેં એમને કોન્ટ્રાક્ટર સાથે વાત કરી. સાહેબ, મનફાવે એવી પંચાયતની અંદર ગાળો દે એ પણ એક દાખલો બન્યો છે. ઈ વિડીયોમાં નાખ્યો છે 15 મિનિટ. એના પપ્પા તમારે દિલ્હી જવું હોય, ગાંધીનગર જવું બહાર હોય, નીકળી જાવ, આવી બધી સત્તા પંચાયતે અમે આપી છે. આ વિડીયો સમજ મીડિયા છે. ગાંધીનગર દિલ્હી જ્યાં જવું હોય ત્યાં જવું. એમને આ બધું કરેલું નિવેદન અને વિડીયો આખા સમજ ગામને ને. બહાર કાઢ્યું છે પંચાયત ઓફિસમાંથી. જ્યારે ગ્રામ સભા હતી અને ગ્રામ સભાની અંદર ગ્રામજનો સવાલો પૂછવા માટે ગયા ત્યારે એમ કીધું કે તમારે ગાંધીનગર જવું હોય, દિલ્હી જવું હોય, મારે તો બધી રાજકીય પહોંચ છે, તમારું કાંઈ ન આવે. એવું નિવેદન એમાં છે 15 મિનિટના વિડીયો. તો